નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને આજની આપણે વાર્તા કરવા જઈએ છીએ. વાર્તાનું નામ છે કે ત્રણ વ્યક્તિનો સંગ ક્યારેય નહીં કરવાનો. કઈ કઈ ત્રણ વ્યક્તિનો, ચાલો આપણે વાર્તામાં આગળ જોઈએ. હવે પહેલું એક સરસ મજાનું ગામ હતું. એ ગામની અંદર એક ભગવાનનો ભક્ત રહે, ભગવાનની સેવા પૂજા કરે અને શાંતિથી જીવન જીવે. હવે સમય જતાં સમયાંતરે થયું એવું કે ગામડાની અંદર કોઈ રોજીરોટી ન મળે, કોઈ કમાવાની કોઈ આજીવિકા નહીં, એટલે ભક્તને એમ થયું કે સિટીની અંદર જાઓ અને ક્યાંક મારું પરિવારનું ગુજરાન ચાલે એવી વ્યવસ્થા હોય ત્યાં જઈને હું કામ કરું. એટલે એ ગામડાનો રસ્તો પકડે છે અને ગામડાના રસ્તેથી સિટીમાં જવા માટે એ આડા રસ્તાઓ ખેતરોમાં થઈ ચાલતા 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 જંગલમાં થઈને પસાર થાય છે. હવે બને છે એવું કે એને ખૂબ તરસ લાગે છે. તરસ લાગે ને એટલે રસ્તામાં એક કૂવો આવ્યો હોય, એટલે કૂવામાં ડોકું કાઢે છે, જોવે છે. હવે કૂવામાં ડોકું કાઢીને જોવે ને તો કૂવાની અંદર ચાર ઓલું હોય છે, એક માણસ, એક વાંદરો, એક સાપ અને એક સિંહ. આ ચાર કૂવાની અંદર જોવે છે. તો આને તો નવાઈ લાગે, પણ જેવું અંદર જોવે ને એ ફેરા બધા એને વિનંતી કરવા માટે અમને બહાર કાઢ. હવે આ માણસ કઈ રીતના બહાર કાઢી શકીએ? એટલે સિંહે એને વિનંતી કરી કે તમે તું દોરડું કંઈક લઈ આવ અને મને બહાર કાઢ. એટલે પેલો ભગત એવું કહે છે કે હું કાઢું બહાર, પણ યાર તું તો સિંહ છો, તને હું બહાર કાઢી તું મારો શિકાર કરી નાખે, તારો શિકાર તું પરબારો મને એક કોડિયામાં ખાઈ જાય. એટલે સિંહે એને કીધું હું તને આશ્વાસન આપું છું કે હું તને તારો શિકાર નહીં કરું, તું મને બહાર કાઢ, અભય વચન છે, જા તને હું તને મારીશ નહીં. પેલા ભગતે તો ક્યાંકથી દોરડું ગોઈતું, દોરડું નાખ્યું અને સિંહને બહાર કાઢ્યો. સિંહ રાજી થઈ ગયો, સિંહ બાજુમાં બેઠો અને એણે કીધું કે એક કામ કર, ગમે ત્યારે કાંઈ જરૂરિયાત હોય ને તો હું આ ડુંગરી આ ટેકરી સામે દેખાય ને એની પાછળની ટેકરીમાં હું રહું છું, ગમે ત્યારે આવી જજે, આ જીવન. એટલે પેલો ભગત હતો એણે કીધું કંઈ વાંધો નહીં. પછી અંદરથી સાપે કીધું યાર મને બહાર કાઢને. એટલે કીધું ભાઈ તું તો કેવો ઝેરી વ્યક્તિ છો કે એક ડંખ ભેગા ગમે એના રામ રમી જાય, અને તને બહાર કાઢ્યા પછી તો કે નહીં, તું મને બહાર કાઢ, હું તને કાંઈ નહીં કરું. હવે સિંહે એની સાથે સારું વર્તન કર્યું હતું એટલે વિશ્વાસ બેઠો, એટલે ભગતે પાછું દોરડું નાખ્યું અને સાપને બહાર કાઢ્યો. એટલે સાપે કીધું કે હું છે ને આ કૂવાની નજીકમાં જ રહું છું, આ તો ભૂલથી અંદર પડી ગયો તો, પણ તારે ગમે ત્યારે કાંઈ જરૂરિયાત પડે ને તો મને ખાલી સ્મરણ કરજે, મારું સ્મરણ કરજે, મારી પાસે આવવાની જરૂર નથી. પેલો ભગત કે કંઈ વાંધો નહીં. ચાલતો થયો તો વાંદરાએ અવાજ માર્યો, એ ભાઈ હું ક્યાં એટલો ખૂંખાર છું, મને તો બહાર કાઢ. એટલે પેલાને એમ થયું કે કંઈ વાંધો નહીં, ચલો ને આ બેને બહાર કાઢ્યા તો વાંદરાને, અને આમે સિંહને એ બાજુમાં હતા જ. એટલે વાંદરાને બહાર કાઢ્યો એટલે વાંદરો ખુશ થઈ ગયો. વાંદરાએ કીધું કે ભાઈ જો, હું તો એવો વ્યક્તિ છું કે માનવ વસાહતમાં પણ આવી શકું, એટલે તારે જરૂરિયાત હશે ને તો તારા ગામ કે તારા ઘર સુધી આવીશ, પણ તને મુસીબત ના થાય એટલે હું નહીં આવું, છતાંય તને કાંઈ કામ હોય તો મને બોલાવી જજે, આપણો આ બધો વિસ્તાર આપણું ઘર જ છે. એટલે પેલા ભગતે કીધું કંઈ વાંધો નહીં. હવે પછી માણસે અવાજ માર્યો કે મને બહાર કાઢ ભાઈ. એટલે આ તો માણસ હતો. એટલે આ ત્રણેય સિંહ, વાંદરો અને સાપ ત્રણેય કીધું કે ભાઈ એક કામ કર, તું રહેવા દે, એને ન બહાર કાઢતો, અમે ત્રણેય અંદર હતા ને એનું કારણ જ એ છે, અને છતાંય અમે એને અંદર કાંઈ કર્યું નથી, નકર અમે ઈચ્છત તો એને મારી નાખત, પણ અમે કાંઈ કર્યું નથી. એટલે પેલો માણસ કૂવામાંથી કરગરવા માંડ્યો કે હે ભગત, તમે ભગવાનના ભગત છો, જરાક દયા જેવું રાખો, અને પ્રાણી ઉપર તમે ભરોસો કરો છો, હું માણસ બોલું છું, તમે વિચાર તો કરો, આપણો માણસ જાતિનો તો ભરોસો કરો. પેલા કહે છે કે અમે ભલે જનાવર છીએ પણ તું એનો ભરોસો ના કર ને, એને બહાર ના કાઢતો. પણ ભગત કહેવાય ને, ભગતનો સ્વભાવ. એને કીધું કે યાર કદાચ એને ભૂલ એકાદી કરી છે, બહુ કાલાવાલા કર્યા, એટલે ભગતે પાછું દોડ્યું નાખ્યું અને સિંહને, સાપને, વાંદરો તો એની રીતે જતા રહ્યા અને આ માણસને બહાર કાઢ્યો. પછી ત્યાંથી ભગત ગયા શહેરની અંદર. હવે શહેરમાં ખૂબ બધે રખડે છે પણ ક્યાંય એને કામ ધંધો મળતો નથી. પછી એને યાદ આવે છે કે લાઈ પેલા સિંહ પાસે જવા દેજે, મને વાત કરવા દે. એટલે એ તો એ ડુંગરામાં ગયા અને સિંહને વાત કરી કે ભાઈ હું ખરેખર તે દિવસે કામ ધંધા રોજીરોટી માટે જતો હતો, મારા જીવન નિર્વાહ માટે, પણ
મને કંઈ કામ ધંધો મળ્યો નથી. એટલે સિંહ ગુફામાં ગયો, ગુફામાં જઈને સરસ મજાનો એક મોટો સોનાનો હાર લઈ આવી દીધો, ખૂબ કિંમતી હાર હતો. એટલે હાર લઈ આવી દીધો. એટલે આ તો ખુશાલ થઈ ગયો ભગત. એટલે ભગતે એ હાર લઈ અને પાછો શહેરમાં ગયો, કેમ કે ગામડામાં તો એ હારનું ગ્રાહક કોણ મળે. એટલે એનો મિત્ર પેલો હતો ને એ એક વેપારી હતો, આ ઘરેણા હીરા ઝવેરાતનો જાણકાર હતો. એટલે સીધો એના મિત્ર પાસે ગયો અને એને વાત કરી કે હું સિંહ આગળ ગયો તો સિંહે મને જો આ હાર આપ્યો છે. હવે પેલો વેપારી ઝવેરી એણે જોયું કે આ હાર તો રાજાનો કુંવરનો છે, અને રાજાનો કુંવર લગભગ આજ વર્ષ 1.5 વર્ષથી ગુમ છે, અને આ હાર મેં જ બનાવેલો હતો. એટલે પેલા માણસે કીધું કે કંઈ વાંધો નહીં ભગત, હવે આપણે બે મિત્ર જ છીએ, તમે મારું જીવન બચાવ્યું હતું, કૂવામાંથી મને બહાર કાઢ્યો હતો, અને અહીંયા મારું ખૂબ કારોબાર ને ખૂબ મોટી વ્યવસ્થા છે, તમે મારન્યા રહ્યો, અને આ હાર તમારે વેચવો છે, કાંઈ વાંધો નહીં, 1-2 દિવસમાં કોઈ ગ્રાહક આવે એટલે હું વેચી દઉં. એમ કરી અને પેલો માણસ બીજે જ દિવસે રાજની અંદર પહોંચી ગયો. કે રાજમાં જઈ અને રાજકુંવરને શોધવા માટે, એ રાજકુંવર છે ને હાર પહેરી અને વર્ષ પહેલાં ક્યાંક ફરવા નીકળેલો, શિકારે નીકળેલો, પણ પાછો આવ્યો નહીં. એટલે રાજાએ રાજકુમારને શોધી આવનારને અથવા તો રાજકુમારને કંઈ સમાચાર આપનાર માટે બહુ મોટું ઇનામ જાહેર કર્યું હતું. એટલે પેલા વેપારીને મનમાં લાલચ જાગી કે રાજા પાસે જઈ અને રાજકુમારને આ સમાચાર આપી દઉં, જેથી કરીને મને ખૂબ મોટું ઇનામ મળી જાય. હવે તો સીધો રાજા પાસે ગયો અને હાર બતાવ્યો. એટલે રાજાએ કીધું આ તો આ રાજકુમારનો હાર છે, ક્યાંથી મળ્યો? તો એણે કીધું કે એક માણસ મારી ઘરે છે ને એ લાવ્યો. એટલે રાજાએ તો એ ભગતને લઈને સીધા જેલમાં કાઢી દે. એને કે 8-10 દિવસમાં જેલમાં રાખીને તને ફાંસીની સજા દેવાની છે. હવે પેલા ભગત તો મૂંઝાઈ ગયો, કરે ભારે કરે, હવે શું કરવું? અને પેલા વેપારીએ તો રાજા પાસે ખૂબ મોટું ઇનામ મેળવી લીધું. હવે રાજાએ કોઈ પણ પ્રકારનું કાંઈ જાણ કે કોઈ સાંભળ્યા વિના સીધું જ કે ભાઈ તે આ રાજકુમારનું ખૂન કરી નાખેલ છે, તું ખૂની છો, એટલે ફાંસીની સજા સંભળાવી દીધી. પેલો માણસ તો મૂંઝાય છે જેલમાં. પછી એને યાદ આવ્યું કે સાપે મને એવું કીધું હતું કે મારું સ્મરણ કરજે. એટલે સાપનું સ્મરણ કર્યું અને એને બધી વાત કરી કે આ માણસે મારી ઉપર. એટલે સાપે એને કીધું કે ભાઈ અમે તને કીધું હતું ને કે આનો ભરોસો ના કરતો, પણ કે એ તો થઈ ગયું. હવે તો કે હવે એક કામ કર. સાપે કીધું હું અહીંથી જાઉં છું, અને આ રાજા છે ને એ રાણીને ખૂબ પ્રેમ કરે છે, અતિ પ્રેમ કરે છે, એટલે હું રાણીને દંશ દઉં છું, એટલે રાણીને ખૂબ ઝેર ચડશે, અને ગમે એવા વૈદ કે હકીમ આવશે પણ એનાથી ઝેર નહીં ઉતરે, અને છેવટે રાજા થાકે કંટાળે ત્યારે તું કહેજે કે હું આ ઝેર ઉતારી દઉં, અને તું એના કપાળે હાથ મૂકજે, ઝેર ઉતરી જાય, જેથી કરીને રાજા ખુશ થાય અને તું એની આગળથી અભય વરદાન લઈ લેજે. હવે સાપ તો સીધો ગયો અને રાણીને જોરદાર દંશ દીધો, અને રાણીથી ચીસ નીકળી ગઈ. બધી દાસીઓને દોડ્યા આવ્યા અને કીધું કે રાજાને બોલાવો જાઓ કે મને સર્પ દંશ થયો છે. એટલે રાજા આવ્યા ત્યાં સુધીમાં તો રાણી બેભાન થઈ ગયા, અને લીલું કાસ જેવું શરીર, નસે નસમાં ઝેર ચડી ગયું. સાપ તો આગ બાળીએથી બહાર વયો ગયો. હવે રાજાએ તાત્કાલિક રાજવૈદને બોલાવ્યા. રાજવૈદે ખૂબ પ્રયત્ન કર્યા. રાજવૈદે કીધું કે મારાથી આ ઝેર ઉતરતું નથી. કોઈ રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે કોઈ પણ હોય જો આનો જાણકાર તો આવે. ખૂબ બધા વૈદ્યો આવ્યા, કોઈથી રાણીને ઝેર ઉતરે નહીં. પછી પેલા ભગતે જેલમાં સિપાહીને એવું કીધું કે આ બધો દેકારો શું સંભળાય છે? એટલે સિપાહીએ કીધું કે રાણીને સાપ કરડ્યો છે અને કોઈથી ઝેર ઉતરતું નથી. એટલે આણે કીધું ઝેર તો હું ઉતારી દઉં. તો કે રે હવે આ હારા રાજવરાના વૈદ્યો આવ્યા, કોઈથી કામ ન થયું. તારા આમે તું તો માણસનો જીવ લેનાર છો, રાજકુમારનો જીવ તે લીધો, અને હજી રાણી તો કે ના ના મને આવડે છે. એટલે સિપાહીઓએ રાજાને વાત કરી કે આ જેલમાં જે માણસ છે ને એ એવું કહે છે કે મને આવડે છે. એટલે રાજાએ બોલાવ્યો અને કીધું કે રાણીને તું જીવન આપી દે તો હું તને સજા માફ કરી દઈશ, નહીંતર ફાંસીને આપવાની રાહ નહીં જો, અત્યારે તલવારથી તારું ડોકું ઉડાવી દઈશ. પેલા ભગતે તો સાપે જેમ કીધું હતું એની ઘોડે રાણીના કપારે હાથ મૂક્યો, અને 2 મિનિટ કપારે હાથ રાખ્યો તો ધીરે ધીરે રાણીનું શરીરમાં લીલાશ દૂર થતી ગઈ, અને જાણે કે ઝેરની અસર ઓછી થતી હોય એમ રાણી આંખો ખોલી અને રાજાને બધી વાત કરી કે આ રીતના સાપ કરડ્યો હતો ને એનું ઝેર ઉતરી ગયું. રાજા અને રાણી ખુશખુશાલ થઈ ગયા. રાજાએ રાણીને કીધું કે આ વ્યક્તિ છે એણે તારો જીવ બચાવ્યો છે. પછી એણે કીધું કે રાજાએ કીધું શું જોઈએ છે? એટલે કે મારે કંઈ જોતું નથી, પણ હું નિર્દોષ છું એ મારે સાબિત કરવું છે, મને મોકો આપો. કે ખરેખર તું નિર્દોષ છો તો દોષી કોણ છે? એટલે કીધું કે દોષી કોણ હોય મને ખબર નથી, પણ આ હાર છે મને સિંહની ગુફામાંથી મળ્યો છે, એટલે બને એવું કે કદાચ સિંહ રાજકુમારને ખાઈ ગયો હોય, પણ આ હાર વેચવા માટે મને ખબર નહોતી કે આ શું છે,
હું આવ્યો ત્યાં આ જે માણસને મેં જિંદગી બક્ષી હતી એ માણસે મને અહીં ફસાવી દીધો ખોટે ખોટો. એ માણસને ખ્યાલ છે કે હું નિર્દોષ છું. પછી રાજાએ પેલા વેપારીને બોલાવી અને વેપારીને પકડી અને એને સજા આપી અને આ ભક્તને ખૂબ બધું ઘણું દ્રવ્ય આપ્યું અને કીધું કે ગામની અંદર તમે જે તમારા વાતાવરણમાં જીવો છો ત્યાં જઈ અને આરામથી જીવો, ભગવાનની ભક્તિ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે રાજની અંદર આવજો. અને એટલે જ એવું કહેવાય છે ને, મેં આપણે વાર્તાનું નામ શું આપ્યું છે કે આ 3 વ્યક્તિનો ક્યારેય ભરોસો કરતા નહીં. કોનો? કે એક તો લોભીઓ, ખૂબ લોભી માણસ હોય ને એનો ભરોસો ન કરતા, કેમ કે ધન દ્રવ્ય માટે, લોભ માટે કંઈ પણ કરી દેવા તૈયાર હોય છે, જેમ કે આ ભગત સાથે થયું. બીજો કોણ? તો કે બીજો તો તમારો જૂનો દુશ્મન. કોઈ પણ સાથે દુશ્મનાવટ થઈ હોય ને પછી એવું થાય કે હવે તો બહુ જૂનું થઈ ગયું ને ભૂલાઈ ગયું ને હવે એને યાદ ન હોય ને આપણને યાદ ન હોય, પણ જ્યારે મોકો મળે એને ક્યાં સુધી યાદ ન હોય? જ્યાં સુધી તમને પહોંચવા માટે સક્ષમ ના હોય ને ત્યાં સુધી. એ સક્ષમ થઈ જાય ને એટલે એ તરત એને યાદ આવે. એટલે એક લોભિયાનો, એક જૂના દુશ્મનનો અને ત્રીજી વ્યક્તિ કે ચારિત્રહીન હોય, હે ને, ગમે એવો બાધોડકો હોય, ચોર હોય, લૂંટારો હોય, એનો ભરોસો કરવાનો. પણ ચારિત્રહીન વ્યક્તિ હોય ને, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, આનો ભરોસો ક્યારેય નહીં કરવાનો. આશા રાખું છું કે આજની અમારી વાત તમને ગમી હશે. નવી વાત લઈને આવીએ ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.